હાલો ને માડી હાલો ને માડી હાલો ને માડી હાલો ને માડી નમસ્કાર, હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જ્યારે મોરબીની વિવિધ પ્રાચીન ગરબીઓની મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે ઉમિયા ચોક જે ગરબી મંડળ છે એમના દ્વારા જે પ્રાચીન ગરબી કરવામાં આવે છે એની આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ. ત્યારે સર્વપ્રથમ તમારું નામ જણાવજો મને. મારું નામ અરુણભાઈ નરસિંહભાઈ વીડિયા. જી અરુણભાઈ, કેટલા વર્ષથી આપણે ઉમિયા જે નવરાત્રી છે એનું આખું જે આયોજન કરવામાં આવે છે અને આ ઉમિયા ગરબી મંડળ દ્વારા કેવી રીતે આયોજન કરવામાં આવે છે? આ ગરબી મંડળનું 36 વર્ષથી આયોજન ચાલુ છે. હંમેશા અમે પ્રાચીન ગરબીને માનતા આવ્યા છીએ અને આગળ બી પ્રાચીન ગરબી લેવાની અમે કોશિશ કરશું. જી, ખાસ કરીને વિશેષ આપણે કેવા રાસનું આયોજન હોય છે? બાળકો છે, વડીલો છે, ભાઈઓ છે, કેવા કેવા રાસો લેતા હોય છે? અહીંયા જ્યારે ગરબી ચાલુ થાય ત્યારે માતાજીની આરતી બોલવામાં આવે છે. ત્યારે નાના નાના બાળકો બધા આરતીમાં લે છે. ત્યાર પછી અમારે એક મોટો રાઉન્ડ આવે એ લેડીઝનો આવે છે. લેડીઝનો રાઉન્ડ પૂરા થયા પછી એક જેન્ટ્સનો રાઉન્ડ હોય છે. ત્યાર પછી વળી એક લેડીઝનો રાઉન્ડ હોય છે અને છેલ્લે પાછી અમારે આરતી બોલવાની આવે છે. જી, ખાસ કરીને આશરે કેટલા લોકો આ ગરબીનો આપણે લાભ લેતા હશે? રમવામાં તો બહેનોમાં લગભગ 400 થી 500 બહેનો એકી સાથે લે. 3 રાઉન્ડ અમારે કરવા પડે છે. અને ભાઈઓમાં બી 100, 125, 150ની આસપાસ તો ભાઈઓ હોય જ છે. જી, તો આવી રીતે શેરી ગરબીઓ જળવાઈ રહે એ માટે થઈ અને ઉમિયા ચોક ગરબી મંડળ દ્વારા સંપૂર્ણ રીતે આ પ્રાચીન ગરબીનું સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે. વધુ પ્રાચીન ગરબીઓ સાથે ફરીથી જોડાઈશું મોરબી અપડેટમાં. તે સાથે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.